જીવનને જોવાની એક અનોખી દૃષ્ટિ વિશે આજે વાત કરવી છે, અને એ પણ એક અદ્ભુત ગુજરાતી ગઝલ દ્વારા. આ ગઝલ આપણને શીખવે છે કે જીવનના મોટા મોટા પડકારોનો સામનો કેવી રીતે રમતિયાર રીતે કરી શકાય. આ ગની દહીવાલાની ખૂબ જ પ્રખ્યાત રચના છે, જે નિષ્ફળતા, સમય અને વાસ્તવિકતાને એક રમત તરીકે જોવાનું શીખવે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. જો શરૂઆત જ કેવી છે, સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ રમીએ. કોણ કે આવું? આપણે તો હંમેશા સફળ થવા માટે જ દોડતા હોઈએ છીએ, પણ અહીં કવિ કહે છે, ચાલો નિષ્ફળ જવાની રમત રમીએ. આ એક જ પંક્તિ સફળતા અને નિષ્ફળતા વિશેની આપણી આખી સમજને હચમચાવી નાખે છે. મનમાં તરત જ સવાલ થાય કે આવું કેમ? કવિ ખરેખર શું કહેવા માંગે છે? તો અહીંથી કવિતાનો પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર શરૂ થાય છે. નિષ્ફળતા સાથે રમવાનો વિચાર. આ હાર માની લેવાની વાત બિલકુલ નથી. આ તો બસ આખી પરિસ્થિતિને જોવાનો દૃષ્ટિકોણ બદલવાની વાત છે. આખો શેર સાંભળીએ. સાવ અમસ્તુ નાહક નાહક નિષ્ફળ રમીએ. ચાલ મજાની આંબાવાડી આવળ-બાવળ રમીએ. અહીં જુઓ, બે કેવા વિરોધાભાસી ચિત્રો છે. એક તરફ છે મજાની આંબાવાડી, એટલે કે જીવનની ખુશીઓ, સુંદરતા, સરળતા. અને બીજી તરફ છે આવળ-બાવળ, એટલે કે કાંટા, મુશ્કેલીઓ, પડકારો. કવિ આપણને એવું કહે છે કે ચાલો આંબાવાડીમાં તો ઠીક, પણ આ કાંટાળા રસ્તા પર પણ એવી જ મજાથી રમીએ જાણે એ પણ કોઈ રમત જ હોય. તો આ પહેલી રમતનું તત્વજ્ઞાન શું છે? જુઓ, પહેલી વાત તો એ કે સતત સફળ થવાનું જે દબાણ હોય છે ને, એને જ નકારી કાઢો. પરિણામ શું આવશે એની ચિંતા છોડીને જે પ્રક્રિયા છે ને, એનો આનંદ માણો. કવિ એવું સૂચવે છે કે જીવનના કાંટાળા, મુશ્કેલ રસ્તાઓ પણ એક રમતનો જ ભાગ હોઈ શકે છે. આ ખરેખર તો આપણી માનસિકતા બદલવાનો એક સભાન નિર્ણય છે. કેટલું પાવરફુલ વિચાર છે, ખરું? આપણે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ મહત્વની વાત સમજી લઈએ. આ જે રચના છે એ એક ગઝલ છે, અને ગઝલની એક બહુ જ ખાસ પરંપરા હોય છે, જેને તખલ્લુસ કહેવાય છે. એમાં શું હોય કે કવિ છેલ્લા શેરમાં પોતાનું નામ કે ઉપનામ વાપરે છે, જાણે કે એક સહી કરતા હોય. આ વાત જરા યાદ રાખજો, કારણ કે ગઝલના અંતમાં એ ફરીથી સામે આવશે. સારું, તો નિષ્ફળતાની રમત તો આપણે સમજી લીધી. હવે જોઈએ કે આ સફરમાં આગળ શું આવે છે. હવે કવિ આપણું ધ્યાન સમયના વહેતા પ્રવાહ તરફ દોરે છે, અને એની સાથે આપણે કેવી રીતે તાલમેલ બેસાડી શકીએ એની વાત કરે છે. આ શેર સાંભળો અને મનમાં એક ચિત્ર બનાવો. બાળ સહજ હોડી જેવું, કંઈ કાગળ રમીએ, પાછળ વહેતું આવે જીવન, આગળ રમીએ. એક નાનકડા બાળકની કાગળની હોડી છે, અને પાછળ જીવનની આખી નદી વહી રહી છે. પણ એ બાળકને કોઈ ચિંતા નથી. કવિ કહે છે, જીવન ભલે પાછળ વહેતું રહે, આપણે તો બસ આગળ રમતા રહીએ. તો આ બીજી રમતના રૂપકો બહુ સુંદર છે. જે કાગળની હોડી છે એ આપણી નિર્દોષતા અને વર્તમાન ક્ષણનું પ્રતીક છે. પાછળ વહેતી નદી એ જીવન અને સમયનો પ્રવાહ છે, જેને આપણે રોકી નથી શકતા. તો પછી રમત શું છે? રમત એ છે કે જે પાછળ વહી ગયું એની ચિંતા કરવાને બદલે પેલી કાગળની હોડી, એટલે કે આજ પર, અત્યારે પર ધ્યાન આપવું. બસ આટલું જ. કેટલું શાંતિ આપનારો વિચાર છે. બહારની દુનિયાની રમતો તો જોઈ, હવે કવિ આપણને અંદરની દુનિયામાં લઈ જાય છે. આપણા મનની અંદર જે સંઘર્ષ ચાલે છે, જે ચિંતાઓ છે, એની સાથે કેવી રીતે રમત રમવી, ચાલો જોઈએ. અહીં કવિ બહુ જાણીતી વાત કરે છે. માંદા મનને દઈએ મોટું, માદળિયું પહેરાવી, બાધાને પણ બાધ ના આવે, શ્રીફળ રમીએ. જ્યારે મન બીમાર હોય, ચિંતામાં હોય, ત્યારે આપણે એને શાંત કરવા માટે શું નથી કરતા? માદળિયું પહેરાવીએ છીએ, માનતા માનીએ છીએ. અહીં શ્રીફળની રમત રમવી એ એક એવો જ ઉપાય છે જે મનને હળવું કરે છે, એને એક આશ્વાસન આપે છે. અને આ વાતનો સાર એ જ છે. ક્યારેક આપણા મનને સાજું કરવા માટે સૌથી શક્તિશાળી દવા એ રિવાજો હોય છે જે આપણે પોતાના માટે બનાવીએ છીએ. હંમેશા તર્ક કામ નથી કરતો. ક્યારેક બસ શ્રદ્ધા અને વિશ્વાસ જ મનને શાંતિ આપે છે. સારું, મનની અંદરની વાત તો થઈ, પણ એક કઠોર વાસ્તવિકતાનું શું, જે આપણી બહાર છે અને જેને આપણે બદલી નથી શકતા? કવિ પાસે એના માટે પણ એક રમત છે, પથ્થર અને સપનાની રમત. આ શેર જરા ધ્યાનથી સમજવા જેવો છે. તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં, છળના રણમાં છાનામાના,
મૃગજળ મૃગજળ રમીએ. કવિ કહે છે કે ભલે વાસ્તવિકતામાં ખૂબ તરસ હોય, પણ જો આખી દુનિયા છળના રણ જેવી હોય તો એમાં સાચું પાણી શોધવા કરતાં ક્યારેક મૃગજળ સાથે રમવામાં વધારે મજા છે. મતલબ કે ક્યારેક કઠોર હકીકતનો સામનો કરવા કરતાં પોતાની કલ્પનામાં આશરો લેવો વધુ સારો છે. અને આ વિચારને કવિ હજી આગળ લઈ જાય છે. હોય હકીકત હતભાગી તો સંગ્રહે સ્વપ્નાઓ, પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ. જો હકીકત આપણી વાસ્તવિકતા ખરેખર ખરાબ હોય, દુર્ભાગ્યશાળી હોય તો શું કરવું? તો સપનાઓ ભેગા કરવા. અને જે નસીબ પથ્થર જેવું કઠોર છે એની સાથે પોકળ હોવાની રમત રમવી. તો જુઓ, અહીં વાસ્તવિકતા અને આપણા પ્રતિભાવ વચ્ચેની વાત છે. એક તરફ છે દુર્ભાગ્યપૂર્ણ હકીકત, જે પથ્થર જેવી કઠોર છે, જેને બદલી શકાતી નથી. અને એની સામે આપણો પ્રતિભાવ શું છે? પોષાયેલા સપના. ભલે કોઈને એ પોખળ લાગે, પણ એ જ સપના આપણને ટકી રહેવાની, લડવાની તાકાત આપે છે. હવે એક નવી રમત આવે છે, અને એ છે હળવાશની રમત. ફરફર ઉડતું રાખી, પવને પાન સરીખું પહેરણ, મરમર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ. આનો અર્થ એ કે પવનમાં જેમ પાંદડું ઉડે છે એમ હળવા ફૂલ થઈને રહેવું. જીવનના વિશાળ સાગરમાં બોજ લઈને ડૂબવા કરતાં એના પ્રવાહ સાથે ખળખળ અવાજ કરતા વહેતા રહેવું. અને આમાંથી જે શીખ મળે છે એ બહુ મોટી છે. સાચી શક્તિ કદાચ વજન ઊંચકવામાં નથી, પણ હળવા રહેવામાં છે, અનુકૂલનશીલ બનવામાં છે, બોજ મુક્ત રહેવામાં છે. વસ્તુઓને પકડી રાખવા કરતાં જવા દેવી, એમાં વધુ હિંમત જોઈએ. ચાલો, હવે આપણે આ ગઝલના શિખર પર પહોંચી રહ્યા છીએ. આ કવિની અંતિમ રમત છે, જેમાં કવિ પોતે પોતાની જ બનાવેલી દુનિયામાં પ્રવેશે છે. એક ઝાકળ બિંદુમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય એવી આ વાત છે. અને આ છે એ અંતિમ શેર. હુંય ગની નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ, અડધી પડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ. જોયું, અહીં કવિ ગની પોતાનું નામ વાપરે છે. એ કહે છે કે હું મારી સાથે આખો સૂરજ લઈને નીકળ્યો છું, એટલે કે જ્ઞાન, આશા બધું જ. પણ જો રસ્તામાં અડધી પડધી તૂટેલી રાત મળે, એટલે કે મુશ્કેલીઓ આવે, તો હું શું કરીશ? હું ઝાકળના બિંદુઓ સાથે રમીશ. આ કવિનો વારસો છે, એમની ફિલોસોફી છે. તખલ્લુસ વાપરીને કવિ ગની પોતે આ રમતમાં ઉતરી જાય છે. એમની પાસે જે સૂરજ છે એ આશા અને સત્યનું પ્રતીક છે. અડધી પડધી રાત એ જીવનના અંધકાર અને પડકારો છે. અને ઝાકળ શું છે? એ નાની નાની ક્ષણિક ક્ષણોમાં સુંદરતા અને પ્રકાશ શોધવાની વાત છે. તો આખી ગઝલ પછી આપણે કઈ વાત પર પહોંચીએ છીએ? એ જ કે જીવનની અંતિમ રમત એ છે કે આપણે આપણો પોતાનો પ્રકાશ, આપણી આશા અંધકારમાં પણ સાથે લઈને ચાલીએ. અને મોટા ચમત્કારોની રાહ જોવાને બદલે નાની નાની ક્ષણોમાં અજાયબી શોધી લઈએ. તો આખી વાત સાંભળ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે. જો જીવન ખરેખર એક રમત જ હોય, તો આજે આપણે આપણા કયા પડકાર સાથે રમવાનું પસંદ કરીશું? વિચારવા જેવી વાત છે, નહીં?